નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના નવા સત્રની ચર્ચા કરવાના છીએ. તો ચાલો આજનો ક્લાસ આપણે શરૂ કરીશું. આજે આપણે ધોરણ 9નો એકમ 2 ઓટોમોબાઈલ્સ અને તેના વિવિધ પ્રકારોમાં સત્ર ત્રીજું છે, તો કે કૃષિના વાહનો. જેના વાહનો કૃષિના. પહેલા સત્રમાં આપણે જોયું કે એમાં હતા 2 વ્હીલર, 3 વ્હીલર, વ્યવસાયિક વાહનો, પેસેન્જર વાહનો, કૃષિ વાહનો છે. ત્યાર પછી તમારે અલગ અલગ આવશે, સ્પેશિયલ વાહનો આવશે, બાંધકામના વાહનો આવશે. એમ દરેક અલગ અલગ પ્રકારના ઓટોમોબાઈલ્સના વિવિધ પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આપણે અહીં આજે શીખીશું કૃષિના વાહનો. બરોબર છે. તો એક સામાન્ય તમને સમજ, એટલે કે કોઈ પૂછે વ્યાખ્યા કયો, તો આપણે શું કહીશું કૃષિ વાહનોનો? કે જે વાહનોનો ઉપયોગ કૃષિના થતો હોય, ખેત પેદાશ કરવા માટે થતો હોય, તેને શું કહીશું? આપણે કૃષિના વાહનો કહીશું. બરોબર છે. તો હવે આપણે સત્રની શરૂઆત કરીશું કૃષિ વાહનોનો. તો કે કૃષિ વાહનો ખેતી માટે વપરાય છે. તેમાં ટ્રેક્ટર, લણણી કરનાર મશીન વગેરેનો સમાવેશ થાય છે. લણણી એટલે શું? આપણે થ્રેશર આવે, એક્સવેટર આવે. ટ્રેક્ટર તમે આકૃતિ 2.8 એટલે કે તમે ટ્રેક્ટર તો બધા જોયેલા જ હોય. તે એક વાહન છે જે પાછળ મોટા અને જાડા ટાયર ધરાવે છે અને ધીમી ઝડપે મશીનરી ખેંચવા ખેતરોનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટર મોટાભાગે કૃષિ અથવા નિર્માણમાં વપરાતા ટ્રેલર અથવા મશીનરીને વહન કરવા માટે વપરાય છે. એવું કહી શકાય કે ટ્રેક્ટર એક કૃષિ વાહન છે જે કૃષિના કાર્યોને મિકેનાઇઝ કરવા, શક્તિ અને ટ્રેક્શન ખેંચવાનું બળ પૂરું પાડે છે. ખાસ કરીને અને મૂળ રૂપે ખેડાણ ટ્રેક્ટર પર કૃષિ ઓજારો પાછળથી ખેંચવામાં આવે છે અથવા જોડવામાં આવે છે. ટ્રેક્ટર અન્ય કૃષિ માટે જરૂરી સાધનો જેવા કે થ્રેશર, બ્લોવર વગેરેનો ઉપયોગ પણ ઉર્જા આપે છે. ટ્રેક્ટર ભારે કૃષિ મશીનરી અથવા ટેલર્સને અત્યંત ઓછી ઝડપે ખેંચવા અથવા ધક્કા મારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. ભારત મુખ્યત્વે કૃષિ પ્રધાન દેશ છે અને મોટા પાયે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટર ભારે વાહનો છે અને ઉત્પાદન મેળવવા અને પદ્ધતિસરની કૃષિ કામગીરી હાથ ધરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે તમને ખબર છે બધાને કે ટ્રેક્ટર જનરલી હેવી એટલે કે બળ હોય. આપણે કોઈ પણ વાહન ફસાઈ ગયું હોય ગારામાં, ખેતરમાં, ઢાળિયામાં, તો જેસીબીની વાત ન જોતા આપણે ટ્રેક્ટરનું ખાલી પાછળ દોરડું કે સાયકલ મળીને વાહન આપણે ત્યાંથી ખેંચી શકીએ છીએ. ટ્રેક્ટરમાં કેવું હોય ભાઈ, 2 વસ્તુ આપેલી હોય. બરોબર. એક સ્પીડ હોય અને વર્કિંગ હોય. તમને વાત કરું તેમાં સિમ્બોલ આપેલા હોય. એક આવે સસલું અને એક આવે કાચબો. બરોબર. એટલે એકમાં સ્પીડ મળે અને એકમાં ટોર્ક મળે. બરોબર. હવે ટ્રેક્ટર છે મલ્ટીપર્પઝ છે કૃષિમાં. એટલે તમે કોઈ પણ વસ્તુ ખેતરથી તમે હાથી હાંકી શકો, વાવણી કરી શકો, માલ સામાનની હેરફેર કરી શકો, સિટીમાં જઈ શકો, ખેતરની કંઈક વસ્તુ, બિયારણ, ટ્રોલી જોઈને ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ. તેમાં થ્રેશર હોય, બ્લોવર, બધા એમાં એડજસ્ટમેન્ટ હોય. તમે આગળ લગાડી શકો, પાછળ લગાડી શકો. આપણે જીબીના થાંભલાને ગાળવા હોય તો એની પછી એટેચમેન્ટ આપેલું છે ડ્રીલનું, એ લગાડીને આપણે શું કરતા હોઈએ છીએ. ટ્રેક્ટરનો મલ્ટીપર્પઝ એટલે ઘણા બધા ઉપયોગ હોય છે. બરાબર. કારણ કે એમાં તાકાત વધારે હોય છે. બરાબર. રચનાની વાત કરી તો એમાં કેવું હોય તો કે હેવી, એમાં વ્હીલ આપેલા હોય છે. પાછળના વ્હીલ છે હેવી હોય, આગળના છે એ નાના વ્હીલ આપેલા હોય છે. બરાબર છે. આ તમે જોઈ શકો છો કે આ હેવી ટ્રેક્ટર આપેલું છે. બરાબર. આ જ્યાં અર્થ મૂવર્સ છે એ ટાઈપનું આ ટ્રેક્ટર છે. એટલે બાંધકામના વાહનોનો ઉપયોગ એ છે. બરાબર. આપણું જૂનું ટ્રેક્ટર દેખાડું તો એ આ પ્રકારનું મિની ટ્રેક્ટર છે. આધુનિક ટ્રેક્ટરમાં સામાન્ય રીતે મોટા ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે. 18 થી 575 હોર્સ પાવર ઉત્પન્નના રેન્જમાં મળે છે. બરાબર. ની રેન્જ કેટલી હોય તો કે 18 થી 575 સુધીના. એટલે જેવો તમારો ઉપયોગ કરવો હોય એ પ્રમાણે. ભારતમાં ટ્રેક્ટરના મુખ્ય ઉત્પાદકોમાં ટેફે, આઈશર, મહિન્દ્રા, અશોક લેલન, એસ્કોર્ટ્સ, જોન ડીયર, ફોર્ડ,
મોટર અને સ્વરાજ એન્ટરપ્રાઇઝ એટલા જે કંપનીના નામ આપ્યા એ લોકોમાં તમને એ કંપની ટ્રેલર તમને જોવા મળશે. બરોબર. ખેતર પર વપરાતા વાહનોમાં ટ્રેક્ટર સૌથી સામાન્ય રીતે વપરાયેલ શબ્દ છે. ફાર્મ ટ્રેક્ટરનો ઉપયોગ વાવણી, ટીલિંગ, ડિસ્કિંગ, હરોઈંગ, રોપણી વગેરે જેવા કાર્યોમાં થાય છે. મેં તમને કીધું એમ કે ટ્રેક્ટર છે એ મલ્ટીટાસ્કિંગ, ટાસ્ક એટલે કામ, મલ્ટી એટલે જાજા બધા, કે આ જે છે ટ્રેક્ટર એનો ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. વિવિધ હેતુઓ માટે વિવિધ પ્રકારના ફાર્મ ટ્રેક્ટર વિકસાવવામાં આવ્યા છે. એટલે કે જેવા ઉપયોગ હોય એ પ્રકારના કાર્ય માટે અમુક ટ્રેક્ટરનો વિકાસ, એટલે કે ટ્રેક્ટર તો મેઇન એ જ હોય પણ તેમાં થોડોક ફેરફાર કરીને ઉપયોગ લેવાતો હોય. જેમાં રો પાકની રોડ માટેનું ટ્રેક્ટર સામેલ છે. એટલે જે હોય રો એટલે કે તમારો પાક એકદમ સીધી લાઈનમાં થાય, જેમાં મકાઈ, ટમેટા તો અન્ય પાકની પંક્તિઓ પસાર થઈ શકે તે માટે એડજસ્ટેબલ પહોળાઈવાળા ટ્રેડ ધરાવે છે. બરાબર. તમારે જે પ્રકારની વાવણી કરી હોય એ પ્રકારમાં થઈ શકે. ઘણા બહુ ઉપયોગી ટ્રેક્ટર બિનખેતી ગ્રેડિંગ, પોપ્યુલેશનની જાળવણી, ખોદકામ હેતુ માટે, ખાસ કરીને લોડર્સ, બેકહોઝ, ફ્લેલેટ, ફોર્ક અને અન્ય આવા ઉપકરણો સાથે વપરાય છે. ઉપનગર અને અર્ધગ્રામીણ અને ભૂપ્રદેશોની જાળવણી માટે રચાયેલ નાના ગાર્ડન અથવા લોન ટ્રેનર્સ પણ જેમાં ટ્રેક્ટર અસ્તિત્વમાં છે. એટલે કે અમુક નાની ખેતી હોય, લોન માટે હોય, બરાબર. દરેક વસ્તુ માટે એના ઉપયોગથી એમાં એડજસ્ટમેન્ટ કરીને ટ્રેલરની રચના કરેલી હોય છે. સાથે ઓછા હોર્સ પાવરવાળા ટ્રેક્ટર પાવર ટીલર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. નાના હતું તેમાં એટલી બધી જરૂર પડતી ન હોય, હેવી કામ ન હોય, તો એ લોકો ખેડૂતો એ પ્રકાર નાના ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર લેતા હોય છે અને જેમાં પોતાની રીતે ઉપકરણ લગાડી એનું કામ કરતા હોય છે. ટ્રેક્ટરનું ટકાઉપણું અને એન્જિન શક્તિને એન્જિનિયરિંગ કાર્યો માટે ખૂબ જ ઉપયોગી બનાવે છે. બરાબર. ટ્રેક્ટર છે એ હેવી લોડિંગ મશીન છે, તેના દ્વારા ઘણા કાર્યો એ આપણે પૂર્ણ કરી શકીએ. ત્યાર પછીનો આવે છે કમ્બાઇન હાર્વેસ્ટર. કેવું આવે છે? કમ્બાઇન હાર્વેસ્ટર. અલગ અલગ પ્રકારની તમારે પાક હોય, ઘઉં, બાજરી, બરોબર, દરેક પ્રકારના એટેચમેન્ટ અલગ અલગ હોય. અહીંયા છે કમ્બાઇન હાર્વેસ્ટર. આમાં શું હોય કે આમાં જે પાક છે એક બાજુ નીકળે, એના રાડા છે એક બાજુ નીકળે અને થોડું છે એ એક બાજુ નીકળે. આ દરેક વસ્તુ એમાં થતી હોય કમ્બાઇન હાર્વેસ્ટર. આ ટ્રેક્ટર પછીનો વિભાગ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે હાર્વેસ્ટરની આકૃતિ છે. બરાબર. તમને બીજા પણ દેખાડું. આમાં જો ડાયરેક્ટ શું થાય, અનાજનું લોડિંગ થતું હોય ક્યાં, તો કે બાજુમાં ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં બોગી હોય, એમાં થતું હોય ડાયરેક્ટ અનાજનું લોડિંગ થતું હોય ને એ પ્રમાણે થતું હોય. આ જે કૃષિ વાહનો છે જેની લીધે ખેતી છે એ આધુનિક બની છે. એટલે કે ઓછા પ્રયત્ન બળે આપણે વધારે કામ ખેત પેદાશોમાં વધારો કરી શકીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ જો કમ્બાઇન હાર્વેસ્ટર આ તમને નજીકથી દેખાડવામાં આવ્યું છે. તમે જોઈ લો કે આ ઊભો પાક હોય એમાં શું થાય કે ડાયરેક્ટ એમાંથી અનાજ આપણું લઈ લઈ, વેસ્ટ હોય એ પાછળ જતો હોય અને તે જ રીતના આપણે એનો ઉપયોગ કરી શકીએ. કમ્બાઇન હાર્વેસ્ટર એ મશીન એ અનાજની પાકની લણણી કરે છે. આ મશીન 3 જુદી જુદી કામગીરીઓ કાપણી, થ્રેસિંગ એટલે કે છોડવું, કચરામાંથી જોડીને દાણા કાઢવા, વેવિંગ હાથથી દબાણ ઝાટકવા એક સાથે જોડે છે. કમ્બાઇન હાર્વેસ્ટર દ્વારા લણવામાં આવતા પાકમાં ઘઉં, ઓટ્સ, રાઈ, જવ, મકાઈ, સોયાબીન અને અળસી વગેરેનો સમાવેશ થાય છે. એટલે આ બધા ઓટ્સ છે એટલે ધાન્ય છે, એટલે બધા પ્રકારનો ઉપયોગ આમાં થાય છે. જમીન પર જે કચરો પાછળ રહી જાય છે તે નકામી દાંડીઓ, પાકના પાંદડા હોય છે જેમાં ઓછા પોષક તત્વો હોય છે. આ બાકીના દાંડીઓ કાપી જમીન પર ફેલાવી દેવામાં આવે છે અથવા પશુધનને ખવડાવવા માટે ભેગી કરી બાંધી રાખવામાં આવે છે. કમ્બાઇન હાર્વેસ્ટર સૌથી આર્થિક રીતે મહત્વપૂર્ણ અને શ્રમ બચાવતી શોધમાંની એક છે જે વિવિધ નાના ભાગોને કૃષિ જોડવા માટે સક્ષમ બનાવે છે. તમને હાર્વેસ્ટરનો ઉપયોગ કીધો કે શું હોય, આપણું ધાન્ય એક બાજુ રહે જે આપણે સ્ટોરેજ કરવાનું હોય, પછી એની દાંડી હોય અથવા તેનો વેસ્ટ હોય ક્યાં જાય, ખેતરમાં પીડ્યો રહે અને બાકીનું હવામાં ઉડાડી દે. એટલે જે આ બધી વસ્તુ છે એને લીધે શું છે, આપણા ખેડૂતનો સમય બચે છે અને ઓછા ખર્ચે ઓછા સમયમાં સારો મબલખ પાક આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે ચર્ચા કરીએ, એક તો છે ટ્રેક્ટર અને કમ્બાઇન હાર્વેસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ બે જે વાહનો છે એ આપણે આ સત્રમાં ભણવાના હતા.
હાર્વેસ્ટરનો ઉપયોગ અને ટ્રેલરનો ઉપયોગ. ટ્રેલરથી આપણે શું કરીએ છીએ, ઘણા બધા ઉપયોગ એના લઈ શકીએ છીએ. તેવી જ રીતના આ હાર્વેસ્ટર હતું, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સત્રમાં તમને આનંદ આવ્યો હશે. આ સાથે આપણું આ સત્ર આજનું પૂરું થાય છે. નમસ્કાર.